નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી ચુનીલાલ મડિયાની નવલકથા લીલોડી ધરતી 1 પ્રકરણ 18 જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. સુકન પકવ્યા. ઉજમ અને સંતુ આજે 4 વાળવા વાડીએ આવ્યા હતા. આ દેરાણી જેઠાણીને ઘર કરતાં ખેતરમાં વધારે નિરાંત અને એકાંત મળતા, તેથી તેઓ વધારે મોકળે મને સુખ દુઃખની વાત કરી શકતા. સંતુ આજે સવારના પહોરમાં જ પાણી શેડે વખથી ડોસીએ જોડે થયેલો વરવો સંવાદ વર્ણવી રહી હતી. વખતીને ઠેકાણે બીજી કોઈ આવું બોલી હોત તો એને ઢીકે ઢીકે ગુંદી નાખત. આપણે એવું કાંઈ ગણકારવાનું જ નહીં. ઉજમ વ્યવહારુ સલાહ આપતી હતી. બોલનારનું મોઢું ગંધાય. મને તો થયું કે એની રાંડની જીભ જ વાળી લઉં. એવા માણસને વતાવવામાં માલ નહીં. એના વેણ આ કાને સાંભળીને આ કાનેથી કાઢી નાખવા સારું. ઠાલું બોલ્યું બાર પડે ને રાંધ્યું વરે પડે. સંતુને આવી સાણી શિખામણો આપી રહેલી ઉજમની નજર એકાએક ખેતરના ખોડીબારા તરફ ગઈ અને એ સાસા બોલી ઉઠી. આ ગાડીયું કોનું આવ્યું? ક્યારામાં વાળી રહેલી સંતુએ ઊંચે જોયું તો કાંઠા માર્ગ પરથી ખોડીબારા તરફનો ડોરો ચાટતા માણસો દેખાયા. આ તો ઓલિયા વાજાવાળા લાગે છે. ઓલિયા મા બાપ વગરના. આ સવારના ગામમાં ગરિયા છે. એ જ ગામમાં મરની ગરિયા પણ આપણા ખેતરમાં શું કામેને ઘરે છે? ઉજમને નવાઈ લાગી. ભગવાન જાણે કહીને સંતુએ વળી એક વધારે આશ્ચર્ય વ્યક્ત કર્યું. આ સૌની મોઢા આગળ તો રઘો બાપો આવે છે. રઘો ઉજમે ઝીણી નજરે જોઈને પૂછ્યું, રઘાનો આયા કણે શું ડાબલો દાટ્યો છે? દેરાણી જેઠાણી આવા કુતૂહલ અનુભવી રહ્યા ત્યાં તો રઘાની રાહબરી તળે અનાથાશ્રમનો આખો જમેલો થાનકવાળા ખેતરમાં દાખલ થઈ ગયો. રઘાને જોઈને સંતુ જરા ભય અનુભવી રહી. ઉજમે પણ અગમચેતીથી આ ભેદી માણસને પડકાર્યો. રઘા બાપા કોનું કામ છે? સતી માતાનું. રઘાએ જવાબ આપ્યો. અત્યારે ખેતરે કોઈ નહીં હોય એમ સમજીને અનાથ બાળકને થાનકમાં પગે લગાડવા આવી પહોંચેલ રઘો અણધાર્યા પડકારથી જરા છોબેલો પડી ગયો અને ઉજમના પ્રશ્નનો સાવ ટૂંકો ઉત્તર આપીને એ સતીમાના થાનક તરફ વળી ગયો. ભૂદેવના હાથમાં તરભાણું, દિવેટ, દીવાસળીની ડાબલી વગેરે વસ્તુઓ જોઈને ઉજમને એટલી તો ખાતરી થઈ ગઈ કે રઘો આવ્યો છે તો સાચો સાચ થાનકે દીવો કરવા. છતાં હજી એને સમજાયું નહીં કે આ આશ્રમવાળા બાળકોને તેડીને આ માણસ શા માટે અહીં સુધી લાંબો થયો હશે. રખેને આમાં કશો ભેદ હોય એમ સમજીને સંતુ અને ઉજમ ચારની ગાંસડી બાંધવાનું પડતું મેલીને સતીમાના થાનક નજીક પહોંચી ગયા. જોયું તો રઘાએ અજબ આસ્થાપૂર્વક માતા સમક્ષ ઘીનો દીવો પેટાવ્યો અને ઉત્સાહપૂર્વક નારિયેળ વગેરેને કશીક માનતા કે ભાતા કોઈ સાંભળી ન શકે એવા અસ્પષ્ટ અવાજે ગણગણવા લાગ્યું. છોકરાઓ, સતી માને પગે લાગો તો સુખી થશો. નારિયેળની કટકી કટકી સહુ અનાથોને વહેંચીને રઘાએ લશ્કરી ઢબે હુકમ ફરમાવ્યો અને સહુ બાળકો પોતાના વાજા, વાંસળી, વાદ્યો એક તરફ મૂકીને સતી માની મૂર્તિ સમક્ષ પ્રણિપાત કરી રહ્યા. હવે જ રઘાએ પાછળ જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે મારી આ બધી જ ક્રિયાઓ અને ચેષ્ટાઓ આ ખેતરની 2 માલકણો છાની માની અવલોકી રહી છે. રખેને આ 2 સ્ત્રીઓ મારા આ વર્તન અંગે વહેમાય એવી એક સાહજિક
દહેશતથી એણે ખુલાસો કરવા માંડ્યો. આ બચડા મા બાપ વિનાના છોકરા, ગામમાં સાવ અજાણ્યા, એટલે હું એની ભેગો હાલ્યો ને 5-25 રૂપિયા ઉઘરાવી દીધા. ભૂખ્યા તરસ્યા વાજા વગાડતા હતા એટલે મારો જીવ બળ્યો. ભૂતેશ્વરની ધર્મશાળામાં સહુને જમાડ્યા, જુઠ્ઠાણ્યા. બચડા આ પંથકમાં કોઈ દી આવેલ નહીં એટલે અજાણ્યાને આંધળાભાઈ બરોબર મેં કીધું, હાલો હું તમને વળાવી જાઉં ને સાપરને કેળે ચડાવતો જાઉં. પણ સિંહ વટોળતા સતીમાનું થાનક આવે એની આ અજાણ્યા માણસની શેની ખબર હોય. મેં કીધું, આવા સાચકને હાજરા હજુ સતીમાને થાનકે દીવો કર્યા વિના ન નીકળાય એટલે માર્ગેથી જરા આડા કરીને આણીકોર આવ્યા. સતીમાને વંદ્યા વિના સીમાડો વટોળાય. આ હવે માની મૂર્તિને જવારીને સારા સકન પકાવ્યા કે વાય. સંતો ઉજમને આવું અષ્ટપષ્ટ ભણાવીને રકાએ હુકમ છોડ્યો. એલા છોકરાઓ, માની મૂર્તિ સામે સારી પટ વાજા વગાડો એટલે માં પ્રસન્ન થાય. રગાનો બોલ પડતા જ અનાથોએ એમના વાદ્ય ઉપાડ્યા અને પૂરજોશમાં વગાડવા માંડ્યા. પોતાની આંતરિક અવસ્થા જતી કરવા માટે રગાને આવા કશાક બાહ્ય ઘોંઘાટની આવશ્યકતા જ હતી જ. વળી સંતો ઉજ્જમ તરફથી પૂછનારા કોઈ અગવડકારક પ્રશ્નો ટાળવાની પણ એની મુરાદ હતી. એ બંને મુરાદો પૂરેપૂરી બર આવી ગઈ છે એમ લાગતા જ ડગાએ ટોળીને આગે કૂચનો આદેશ આપી દીધો. હાલો ઝટ, વગાડતા વગાડતા જ વેતા થાવ એટલે સીજા મોર્ય સાપરના પાદરમાં પૂગી જાઓ. નાની સરકી લશ્કરી ટુકડી ઉચ્ચ કદમ કરતી હોય એ ઢબે અનાથો હાદા પટેલના ખેતરમાંથી મારક કાંઠે ઉતરી ગયા ત્યારે દૂર દૂરથી સંભળાતા એમના સુરીલા વાજામાંથી સંતો ઉજ્જમને રગા મહારાજના કોઈક ભયાનક કારસ્તાનની બસુરી તાન સંભળાઈ રહી. અંબા ભવાની હોટલમાં નાનો સરખો ઉલ્કાપાત મચી ગયો. દિવસ આથમ્યો ને દીવે વાટ ચડી છતાંય રગો ન આવ્યો તેથી ઘરાકોને કુતૂહલ વધી ગયું. આફ્રિકાથી પાછા ફર્યા બાદ જે માણસે ઓછતનો સામો કાંઠો કદી વટોળ્યો નહોતો એ આજે હોટલ બંધ થવાના સમય સુધી ફરક્યો જ નહીં. તેથી છન્યા જોડે ગામ લોકોને ચિંતા થવા લાગી. એલા ક્યાં ગયા ગોર બાપા? હું શું જાણું, છન્યો કહેતો હતો. એ તો ઓલિયા વાજાવાળાને વળાવવા ગયા હતા. વાજા વળાવ તો રોઢા ટાણાના ગામમાંથી ઉગલી ગયા છે, પણ અટાણ લગણ ભૂદેવ રોકાણા ક્યાં ને વાજાવાળાનું વણામણું ક્યાં લગણ કરવાનું? ગામના પાદર લગણ ને બહુ તો સાપર લગણ. તો એ સીજા ટાણે તો પાછો આવી જ પૂગે ને કે પછી એ મહેમાનને એને મૂળ ગામ લગણ મેલવા ગયો છું? ભલું પૂછું ભૂદેવનું. અને તો બાવો ઉઠ્યો બગલમાં હાથ. રગાને તો નહીં આગળ ઘરાક કે નહીં વાહે ઉલાણ. ક્યાં વાહે કોઈ વાટ જોનારી છે તે ટાણાસર ઘર ભેગા થવું પડે. અરે ભલો હશે તો ઓલિયા મા બાપ વગરનારને સારું ગામમાંથી 5-25નું ઉઘરાણું કર્યું છે એ હૃદય ખંખેરતો આવશે. આ બધી નુક્તે ચિત્તનીમાં જયરામ મિસ્ત્રી ઊંડો રસ લઈ રહ્યો હતો. રગાની આ બેધી હિલચાલને પરિણામે મિસ્ત્રીની જિજ્ઞાસા એવી તો ઉશ્કેરાઈ ગઈ હતી કે એ શક્ય તેટલી વધારે વિગતો મેળવવા મથી રહ્યો હતો. અને એવામાં જ રાતના બીડી બાકસ ખરીદવા નીકળેલા ગોબરે વાતમાં કહ્યું કે સાંજકને ટાણે રગો બાપો વાજાવાળાને લઈને સતીમાને થાનકે પગે લગાડવાને નારિયેળ વગેરવા આવ્યો હતો. આ સમાચારે તો જયરામની જિજ્ઞાસાને બેવડી બહેકાવી મૂકી. એણે તો કલ્પનાના ઘોડાને એટલે સુધી દોડાવ્યા કે આ રીતે અનાથ બાળકોને ફોસલાવીને પટાવીને એમને પેલા
કાબલીઓ કે પઠાણોને ત્યાં વેચી મારવાની પણ રગાની મુરાદ હોય, કાં તો કાલ સવારમાં સાંભળશો કે અનાથાશ્રમમાંથી 2-4 છોકરા ખોવાણા છે. અરે, બામણનો દીકરો ઉઠીને આવા ગોરખ ધંધા કરતો હશે. જયરામના નિવેદન સામે જુસફ ગાચીએ શંકા વ્યક્ત કરી. તમને કોઈને શી ખબર પડે રગાની રમતની? જયરામે જવાબ આપ્યો. આફ્રિકામાં એણે કેવા જાકુબીના ધંધા કર્યા છે એ જાણો છો તમે કોઈ? ના ભાઈ, એટલા આખેતા મલકમાં અમે કાંઈ જોવા જાણ્યા ગયા નથી. તો પછી કાંઈ જાણતા ન હોય તો મૂંગા રહેતા હો તો? જયરામે આખી એ ચર્ચાને એક નવો જ વળાંક આપી દીધો અને રગાની ચિંતા કરી રહેલા લોકોને એણે અનાથ બાળકોની ચિંતામાં નાખી દીધા. જયરામ મિસ્ત્રી કેવળ દોરીને બદલે ફૂટે પટ્ટી વડે કામ કરનાર, ભણેલ સુથાર હોવાથી આવી બાબતોમાં એની જાણકારી વિશેષ હોઈ શકે એવી શ્રદ્ધા પણ લોકોને બેસી ગઈ. આ ખેપમાંથી રગલો 500,000 રૂપિયા કાછડીએ ચડાવીને નો આવે તો મારું નામ જયરામ નહીં. જયરામને મોડેથી આવી બેધડક જાહેરાત સાંભળીને તો લોકોને પાકે પાયે ખાતરી થઈ ગઈ. રઘો અત્યારે અનાથ બાળકોનું વેચાણ કરવા જ બહાર ગામ ગયો છે. અંબા ભવાનીના વાયુમંડળમાં જરા અરેટાટી જેવું કંઈ પણ ફેલાઈ ગયું. એક દયાળુ ખેડૂતનું દિલ દ્રવી જતાં એનાથી બોલાઈ પણ ગયું. ભૂદેવની વાહે કોઈ ખાનારું તો છે નહીં ને? ઠાલા શું કામે આવા ન કરવાના કામ કરતા હશે? તમે જોવા ગયા છો કે વાહે કોઈ ખાનારું છે નહીં? જયરામે સીધો પ્રશ્ન પૂછ્યો. ભાઈ, આ નજરે ભાડીએ છીએ એ બોલીએ છીએ. ગોર બાપા પંડ્યો પંડ એકલ માણસ છે ને વાહે કોઈ રોનારું છે નહીં. વાહે કોણ છે એની તો હજી ખરે ટાણે ખબરી પડશે. જયરામે ત્રિકાળ જ્ઞાનીની આધાથી આગાહી કરી. ભાઈ, તું મોટો ભણેસરી થયો છે એટલે તને હદીએ ખબરીએ પડે. અમે થોડા ભગવાન થઈ આવ્યા છીએ કે ગામ આખાની આગલી પાછલી યાદ રાખવા બેહીએ. હોટલ માલિકની ગેરહાજરીને કારણે સૌથી વધારે ચિંતા તો છન્યાને થતી હતી. રઘો આજે સવારમાં થોડો છોડીને ગયો ત્યારે છન્યાને કેટલીમાં વધેલી ચા પીએ તો માના સોકન અને વકરામાંથી એક કાવડિયોએ નેફે ચડાવે તો મા બાપના સેગન દઈને ગયેલો. તેથી હવે હોટલ બંધ કરતી વેળાએ વધેલી ચા અને વકરાની સી વ્યવસ્થા કરવી એની આ નોકરને ભારે વિસ્માસણ થઈ પડી. એલા હૃદયે વકરો સાદુરભાને બરકીને સોંપી દે. નથુ સોનીએ મજાક કરી. આમે એ રગા બાપાને એ પહેલાં ખોડાનો હોય એટલો બધો વહાલો છે એટલે વકરાનો કબજો એને સોંપી દે. સાંભળીને 2-4 ઘરાકોએ મરમણા હાસ્ય વેર્યા. એકાદ જાણે આંખ મિચકારી જયરામે સંભળાવી. એ તો વહાલો હતો તે દીની વાત તે દી. હવે ઓલ્યા પોલીસવાળા આવીએ કેળીએ તો સાદુડિયાની સામું જોતા એ રગલો ગભરાય છે. કોને ખબર છે કોણ ગભરાય છે? બાણા ખોજાએ કહ્યું. જીવો ખવા જેલમાં ગયા પછી તો સાદુરભાઈએ ડેલી બાર પગ પણ નથી મેલ્યો. એના વન્યા તો સંતુ રંગીલીની રિકાટેએ ધૂળ ખાતી પડી છે. કોઈકે વળી એક ઘોડો ગબડાવ્યો. સાંભળ્યું છે કે સાદુર તો વેશ પલટો કરીને ક્યાંય પણ મલકમાં ઉતરી ગયો છે. રૂપલી રબારણના કેસનો નિકાલ ન આવે ત્યાં લગણ કીએ છે કે સાદુરબા આ ગામમાં પગ નહીં મેલે. અલ્યા તું દરબાર ઘરની માલિપા જઈને જોઈ આવ્યો લાગજ. હદુએ જોવા તો કોણ જાય પણ ગામમાં વાતું થાય એ સાંભળીએ. કીએ છે કે જીવા ખવાનો નિકાલ નહીં થાય ત્યાં લગણ સાદુરબા ઉંબરા ભારો નથી નીકળવાનો. જીવલાનો કેસ તો આ પૂનમથી હાલવાનો જ છે. હવે જયરામે પોતાનું અખબારી જ્ઞાન રજૂ કર્યું. કાં તો જલમ ટીપ જડે છે ને કાં
ફાંસીએ ચડાવે છે. ફાંસીએ તો મને રઘો બાપો ચડાવી દેશે. છનિયાએ પોતાની મૂંઝવણ વ્યક્ત કરી. આવીને વકરો ગણાશે ને કાંઈ વેમ પડશે તો મારીને લોથ કરી નાખશે. છનિયાની મૂંઝવણ પણ સહુ ગ્રાહકોએ સહાનુભૂતિથી વિચાર કર્યો અને એને કશોક તોડ કાઢવાનો પણ પ્રયત્ન કરી જોયો. હોટલ વધારવી કે નહીં એ પ્રશ્ન મહત્વનો બની રહ્યો. રખેને રઘો અડધી રાતે આવી પહોંચે તો આખરે આવું નક્કી કર્યું કે છનિયાએ હોટલને તાળું વાસીને બહાર ઉંબરા ઉપર જ સૂઈ રહ્યું ને રઘો આવે કે તુરત જ ગલ્લામાંથી વકરો ગણી દેવો. ભાઈ સાહેબ, તમે સહુ માથે ઊભા રહીને વકરાનો હિસાબ ગણી લ્યો, નક્કર રગા બાપાને વેમ આવશે કે કાવડીઓ નેફે ચડાવ્યું છે તો મારું ઢીંડું રંગી નાખશે. હવે જોયો મોટો ઢીંડા રંગવાવાળો. ગોબરે છનિયાને હિંમત આપી. તું તારી મૂળાને પાંદડે મજા કરીએ, તારી સામે અવાજ કરે તો અમે સહુ બેઠા છીએ. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.